પ્રભુશ્રી કહે, ફાગણ સુદ પૂર્ણિમા સંવત 1986, આજે કોઈ આંતરિક સ્ફુરણાથી પુરાણ પુરુષની કૃપાથી અમે તમને અમારું અંતર ખોલીને વાત કરવા બોલાવ્યા છે. આજે કોઈ આંતરિક સ્ફુરણાથી પુરાણ પુરુષની કૃપાથી અમે તમને અમારું અંતર ખોલીને વાત કરવા બોલાવ્યા છે. તે વાત નથી સંસારની કે સ્વાર્થની કે નથી વેપારની, પણ માત્ર આત્મહિતાર્થની પરમાર્થની છે. અમે તમને કે આજે અમારે આંતરિક સ્ફુરણા એવી થતી હતી કે બધાને બોલાવીએ એમ થતું હતું, તે આજે કે છે આ બધા અને આંતરિક સ્ફુરણા થવાને પુરાણ પુરુષની કૃપા થવાથી આજે બોલાવ્યા છે. તો એ વાત અમારી કોઈ સંસારની નથી, કોઈ સ્વાર્થની નથી કે કોઈ વેપારની નથી. અમારી વાત તો માત્ર આત્મહિતાર્થની છે કે પરમાર્થની છે. આ દેહનો શો ભરોસો અવસ્થા થઈ એટલે અમારું અંતર ખોલી આ ખુલ્લે ખુલ્લી વાત અમે તમને જણાવીએ છીએ. હવે અમારે આ દેહનો શું ભરોસો કાલે પડી જાય તો? અમારી અવસ્થા હતી એટલે અમે અમારું અંતર ખોલીને ખુલ્લે ખુલ્લી વાત આજે જણાવી દઈએ છીએ. આ દેહનો શો ભરોસો અવસ્થા થઈ એટલે અમારું અંતર ખોલી આ ખુલ્લે ખુલ્લી વાત અમે તમને જણાવીએ છીએ. આ હજુ અમે કોઈને કહી નથી. આ શબ્દો તો પ્રથમ કહેવાયા હોય, પરંતુ જે તે અવસરની પ્રેરણા શક્તિ અને તેનું યોગ બળ એ નવું છે. કદાચ આ શબ્દો તો મેં પહેલા પણ કહ્યા હશે, પણ આ સમયની પ્રેરણા શક્તિ જુદી અને એનું યોગ બળ પણ નવું છે. તમને કહેવા યોગ્ય જાણી કહેવા પ્રેરણા થવાથી આજે 4-5 દિવસથી બોલાવું એમ થતું હતું અને આજે અવકાશ મળતા બોલાવ્યા છે. આ અમે કહીએ છીએ તે બરાબર લક્ષમાં રાખશો. પ્રભુશ્રી કે આ અમે કહીએ છીએ તે બરાબર લક્ષમાં રાખશો. દિન પ્રતિદિન સમયે સમયે ઉપયોગમાં રાખશો. એ જ કરવાનું છે. અમે જે આ કહેવા માંગીએ છીએ તેને તમે બરાબર લક્ષમાં રાખજો. દિન પ્રતિદિન હંમેશા સમયે સમયે તે વાતને ઉપયોગમાં રાખજો, ધ્યાનમાં રાખજો, ભૂલશો નહીં. કેમ કે એ જ કરવાનું છે. કરવાનું પણ આ જ છે. આ બધું આજે ન સમજાય, પણ શ્રદ્ધા છે તેથી માન્ય રાખવાનું છે. આજે એકદમ ન પણ સમજાય, કેમ કે તમારી યોગ્યતાની કચાશને લઈને પણ આ બધું આજે ન સમજાય, પણ શ્રદ્ધા છે તેથી માન્ય રાખવાનું છે. અને તે આગળ ઉપર અવસરે સમજાશે. આગળ ઉપર બધું સમજાશે, પણ હમણાં શ્રદ્ધાથી માન્ય રાખજો. હવે કે છે પ્રભુશ્રીજી, શ્રી મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આજ્ઞા કરી હતી કે જાઓ અમુકને આમ કહેજો. અનેક વાર ગૌતમ સ્વામીને ભગવાને મોકલ્યા હશે, અંત વખતે પણ મોકલેલા. દેવ શર્માને બોધ આપવા ગૌતમ સ્વામીને તો મોકલી દીધા અને ભગવાન મહાવીર મોક્ષે પધાર્યા. એમ શ્રી મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આજ્ઞા કરી હતી કે જાઓ અમુકને બોધ આપો, કંઈ પણ અમુકને આમ કહેજો. પરમ કૃપાળુ દેવે સૌભાગ્યભાઈને કહીને મોકલ્યા કે મુનિને આ પ્રકારે કહેજો. જેમ ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું તેમ કૃપાળદેવે સૌભાગ્યભાઈને અમારી પાસે મોકલેલા કે મુનિને આમ કહેજો. મંત્ર સજાત્મ સ્વરૂપ લઈને મોકલેલા તે કે મુનિને આ પ્રમાણે કહેજો. એમ અમને પરમ કૃપાળુ દેવે નથી કહેલ કે તમે આ પ્રમાણે કહેશો. આ વાત મંત્ર જ્યારે આપ્યો ને તે 1952ની વાત છે અને એમને ધર્મ સોંપ્યો 1954માં. પછી તે વખતે વસોમાં કહ્યું
કે હવે મુનિ તમારી પાસે કોઈ આવે તો આ કોઈ આત્મસાધન માગે તો તમારે આ બતાવવું. ત્યારે આજ્ઞાથી પછી એ બીજાને બતાવતા, પહેલાં નહીં. પહેલાં તો જ્યારે સૌભાગભાઈએ એમને મંત્ર આપ્યો ત્યારે પ્રભુશ્રી તો ઉમળકામાં આવીને એમ કે આ બધા મુનિઓને આપો. ત્યારે સૌભાગભાઈ કે મને આજ્ઞા નથી, મને તો આપને આપવાનું કહ્યું છે અને આપ મુનિઓને આપશો. બસ અહીંયા સુધી જતો. આપણા બધાને મંત્ર આપવાની આજ્ઞા નહોતી. એ એટલે પ્રભુશ્રી કહે છે એમ અમને પરમ કૃપાળુ દેવે નથી કહેલ સૌભાગભાઈને મોકલ્યા ત્યારે કે તમે આ પ્રમાણે કહેશો બીજાને. એ તો 54માં આજ્ઞાથી છે, આ 52ની વાત છે. આ વ્યક્તિ કૌંસમાં લખ્યું છે, આ વ્યક્તિગત વાત છે. છતાં પણ કૃપાળુ શ્રીએ પત્રોમાં તો સામાન્યપણે આમ આત્માર્થીને કહેવું આ પ્રકારનો ઉપદેશ કર્તવ્ય છે આદિ જણાવેલ છે, જે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ જોતા સમજાશે. સામાન્યપણે કૃપાલદેવ આત્માર્થીને એમ કહેવું, સાચું શ્રદ્ધાન થાય વગેરે, એ રીતે વ્યાખ્યાન કરવું વગેરે પ્રભુશ્રીને કહ્યું. સાચા સત્પુરુષ પ્રત્યે પ્રીતિ જાગે, ભક્તિ જન્મે, સદાચાર પૂર્વક પ્રવર્તે, એ આદિ વાતો કરવી એમ ઉપદેશ સામાન્યપણે કર્યો છે. તે કહે છે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ જોતા સમજાશે. પરંતુ આજ્ઞા કોઈ જીવાત્માને પ્રત્યક્ષ પુરુષથી સ્વમુખે પ્રાપ્ત થઈ હોય છે. કોઈને પ્રત્યક્ષ પુરુષના કહેવાથી કોઈ અન્ય જીવાત્મા આજ્ઞા કરે છે. કૃપાલદેવ આજ્ઞા ભક્તિ પ્રભુશ્રીજી આજે વાત એટલું બધું પહેલાં આગળ કહ્યું ને કે આ તમે જણાવી હવે નિરંતર યાદ રાખજો, ઉપયોગમાં રાખજો, એ જ કરવાનું છે. હવે આપણે આ મંત્ર 3 પાઠ આજ્ઞા ભક્તિ છે એનું જ મહાત્મ્ય કહે છે કે પહેલાં અમને કોઈને આપવાની આજ્ઞા નહોતી પણ પછી થઈ છે. તો એ કેવી રીતે હતું તો કે પરંતુ આજ્ઞાના પ્રકાર બતાવે છે. પરંતુ આજ્ઞા કોઈ જીવાત્માને પ્રત્યક્ષ પુરથી સ્વમુખે પ્રાપ્ત થઈ હોય, જેમ મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહ્યું તેમ પ્રભુશ્રી કહે છે અમને કૃપાળદેવે પ્રત્યક્ષ કહ્યું, પ્રત્યક્ષ આજ્ઞા આપી. કોઈને પ્રત્યક્ષ પુરુષના કહેવાથી કોઈ પ્રત્યક્ષ પરંતુ આજ્ઞા કોઈ જીવાત્માને પ્રત્યક્ષ પુરુષથી સ્વમુખે પ્રાપ્ત થઈ હોય છે. જેમ પ્રભુશ્રીને કૃપાલદેવથી મળ્યું તેમ કોઈને પ્રત્યક્ષ પુરુષના કહેવાથી કોઈ અન્ય જીવાત્મા આજ્ઞા કરે, અથવા પ્રભુશ્રી જ્યારે હતા ત્યારે બ્રહ્મચારીજી 11 વર્ષ એની સેવામાં હતા. એ જ્યારે એમની સેવામાં 1981 રહી ગયા ત્યાર પછી બધા પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને આજ્ઞા કરે કે જા મંત્ર આપ, આ પ્રમાણે કર. એટલે એ પ્રમાણે કરે. બધા પત્રો પણ એ જ લખે પુરુષના કહેવાથી. એમ કોઈને પ્રત્યક્ષ પુરુષના કહેવાથી કોઈ અન્ય જીવાત્મા અને આજ્ઞા કરે અને કોઈ જીવ પ્રત્યક્ષ પુરુષથી પ્રાપ્ત આજ્ઞાને આરાધતા જીવાત્માને જોઈ તે આરાધક સાચા પુરુષની સત્ય રીતે આજ્ઞા ઉપાસે છે. એવા વિશ્વાસથી તદનુસાર તે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા આરાધકને થયેલ આજ્ઞા પોતાના આત્માને હિતકારી જાણી તે આરાધક પાસેથી જાણી સમજી ઉપાસે છે. પછી કોઈ મુમુક્ષોને આરાધતા જોઈ કે ભાઈ તમે આટલી શાંત વૃત્તિ તમારીથી કેવી રીતે થઈ? તો કે હું તો આ કૃપાલના વચનામૃત વાંચું, આ પ્રમાણે આજ્ઞા ભક્તિ રોજે કરું, મંત્રનું સ્મરણ કરું, એમ જાણીને એનો ભાવ થાય અને એની આજ્ઞા ઉપાસવાનો ભાવ થઈ શકે. તો કહેવાનો મતલબ 3 પ્રકાર અહીંયા કે છે. કાં તો પ્રત્યક્ષ આજ્ઞા થઈ હોય કૃપાલદેવના દ્વારા પ્રભુશ્રીને થઈ તેમ, અથવા પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને કે ભાઈ તમે આપો તેમ સમજો, અથવા બ્રહ્મચારીજી આજ્ઞા આરાધતા હોય અને કોઈને જોઈને ભાવ થાય કે મારે આ જોઈએ છે અને એમને હો તે મને હોજો, એમ કરીને એ એમને પૂછી જાણી ને આજ્ઞા આરાધે તો પણ તે એટલો જ લાભ આપે છે. મૂળ શ્રદ્ધા જોઈએ. આજે કૃપાલદેવ પ્રત્યક્ષ નથી પણ આપણે પ્રત્યક્ષના ભાવ કરીને આજે પણ કૃપાલદેવ આગળ આજ્ઞા લઈ અને તે પ્રમાણે વર્તીએ, 7 વ્યસનો ત્યાગ વગેરે બધું કરીને,
તો આજે પણ એટલો જ લાભ થાય. ભાવ પ્રત્યક્ષના જોઈએ, મનના સાચા ભાવથી આજ્ઞાનું આરાધન કરે તો એટલો જ લાભ થાય. એ જ્યાં પ્રવૃત્તિ કહે છે. પછી મૂળ આજ્ઞા શું એ પણ બતાવશે. હવે દ્રષ્ટાંત આપે છે વણાગ નટવરનું. જેમ કે વણાગ નટવરને પ્રત્યક્ષ પુરુષથી આજ્ઞા પ્રાપ્ત થયેલ. વણાગ નટવર રાજા હતો, જૈન ધર્મી હતો, 14નો ઉપાસ હતો, અને એના ઉપરી રાજાનો હુકમ આવ્યો કે આવતીકાલે લડાઈમાં જવું છે. એને થયું યુદ્ધમાં જવું, કાલે મરી ગયો તો એટલે શ્રી ગુરુને કહ્યું કે કાલે ભગવંત મારે તો લડાઈમાં જવું છે, તો આજે ઉપવાસ કરું તો કે ભલે લઈ લો. પણ ત્યાં લાગે કે હવે આ પ્રાણ બચે એવા નથી એમ લાગે તો એકાંતમાં જઈને સમાધિ મરણ કરવું. પછી એમ નહીં કે લડું મારું, લડાઈ મારું માન ખંડિત થાય કે હું પાછો ન હટું, એમ કરીને ત્યાં યુદ્ધ મેદાનમાં મરી ન જવું. એમ શ્રી ગુરુએ કહ્યું. તે બહાર પેલો વણાગ નટવરનો દાસ, રથકાર, રથ ચલાવનાર એ ઊભો હતો. એને આ બધું સાંભળે, કંઈ સમજે તો કંઈ નહીં, પણ આ શ્રી ગુરુ એને જે કંઈ આપણા રાજાને કહે છે ને બહુ બરાબર કહે છે. આપણે પણ એમ જ કરવું. આપણે કંઈ જાણતા નથી, પણ એને હો તે મને હોજો, મને કંઈ ખબર નથી, શ્રી ગુરુ કહે છે બરાબર કહે છે, એમ એને પણ જોઈને નક્કી કરી લીધું. પછી યુદ્ધમાં ગયા. ત્યાં સામા રાજાએ કહ્યું કે શરૂ કરો યુદ્ધ, બાણ. ત્યારે વણાગ નટવરે કહ્યું કે હું તો કોઈ સામે વાર કરે તો એની રક્ષા કરું, હું મારું નહીં પહેલા. ત્યારે પછી સામા રાજાએ ઝેરી બાણો 4 તો રાજાને માર્યા, 4 સારથીને ને 4 ઘોડાઓને. પછી એને લાગ્યું કે આ તો ઝેરી બાણ છે, હવે જીવી શકીશું નહીં, કે તરત જ સારથીને કહ્યું હવે રથ એકાંતમાં લઈ લે. ત્યાં એકાંતમાં પછી નીચે ઉતરી રાજા વણાગ નટવર બધા જીવોને ખમાવી બધી પ્રતિજ્ઞાઓ લઈ અને હવે સમાધિપૂર્વક મંત્ર સ્મરણ કરતા દેહ છોડે છે. તે વખતે એ જોઈને પેલો સારથી પણ એ જેમ કરે કે મને કંઈ ખબર નથી, આ મારા રાજાને જે ગુરુ કહ્યું એ મને હોજો. એટલે એ પણ પેલો કંઈ બોલીને બાણ કાઢે તો એ બાણ કાઢે. એ પહેલાં તો ઘોડા ના કાઢ્યા, બધા મરી ગયા. એટલે કે નિશ્ચિત થઈ ગયું આપણું મરણ નક્કી છે. એટલે સમાધિ કરીને આ રીતે બે મરે છે. પણ અહીંયા કહેવાનો આશય કે વણાગ નટવર તો પૂર્વ આ ભમમાં પુણ્યશાળી રાજા હતો, આરાધના કરેલી ઘણી, એટલે એ તો પુણ્ય બળે ગયો દેવલોકમાં સમાધિ મરણ કરી. જ્યારે પેલો વણાગ નટવર એને તો કંઈ પુણ્ય હતું નહીં, એટલે એ તો અહીંયાથી આવી આરાધના કરીને મરીને ગયો મહાવિદેમાં, અને તે તો આજ ભવમાં મોક્ષે જતો રહેશે. વગર કંઈ કરીએ શ્રદ્ધાના બળે એ પહેલાં મોક્ષે જશે. જ્યારે એ તો હજુ કરોડો વર્ષ, અસંખ્યાત વર્ષ સુધી દેવલોકમાં આયુષ્ય પૂરું થશે ત્યારે પાછો મનુષ્ય ભાવ લઈને જશે. એમ પ્રભુ કહે છે શ્રદ્ધાથી કામ થાય છે. આ વણાગ નટવર સાચા પુરુષની સાચી રીતે આજ્ઞા ઉપાસે છે એવી શ્રદ્ધાથી તેનો દાસ આ વણાગ નટવર જે અને જેમ ઉપાસે તે મને હો. આ વણાગ નટવર મારો રાજા એ જે ઉપાસે તેમ મને હો. હું કાંઈ સમજતો નથી, એમ વિચારતો થકો આજ્ઞા આરાધન થઈ કલ્યાણને પ્રાપ્ત થયો. આજ્ઞા આરાધન થઈ કલ્યાણને પ્રાપ્ત થયો. તેમ પ્રભુ શ્રી કે પ્રભુ બાળા ભોળાનું કામ થઈ જશે અને ડાયા ડાપણ કરનારા રહી જશે. પ્રભુ શ્રી કે પકડ કરનારનું કામ છે, પકડ કરી લેવી જોઈએ કે એમ જ છે, હું આત્મા જ છું, નિત્ય જ છું, એ શ્રદ્ધા જે કરી લેશે એનું કામ થઈ જશે. પણ આવી રીતે અહીંયા કોઈ અનંતા જીવો હોઈ શકે, શંકામાં જ ગળકા ખાશે તે રહી જશે. હા, તો જ સમાધિ મરણ થાય. એટલે ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની, મરણની છેલ્લી ઘડી સુધી છોડે નહીં, શ્રદ્ધાને બીજી ન કરે, જે ભગવાને કે તેમ જ માને. 6 પદની શ્રદ્ધા દ્રઢ રાખે, હું આત્મા છું, નિત્ય છું વગેરે, તો એનું કામ થઈ જાય. એટલે એ વણાગ નટવરના રથકારે એ જ કર્યું દાસે. એમ વિચારતો થકો તે દાસ
આજ્ઞા આરાધક થઈ કલ્યાણને પ્રાપ્ત થયો. આ પ્રમાણે અમને જે પરમ કૃપાળુ દેવે આજ્ઞા કરી છે અને જે અમે આરાધીએ છીએ, જેની અમને દ્રઢ શ્રદ્ધા છે, તે અમે તમને આજે સ્પષ્ટ અંતઃકરણે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ. કેમ? કારણ કે અમારા વચન ઉપર તમને વિશ્વાસ છે. પ્રભુ કે અમારા વચનો પર તમને વિશ્વાસ છે. આજે ખુલ્લે ખુલ્લું કહી દઈએ છીએ કે અમને જે પરમ કૃપાળુ દેવે આજ્ઞા કરી છે અને અમે જે આરાધીએ છીએ તે જ તમને કહીએ છીએ, બીજું નહીં. અને અમને જેની દ્રઢ શ્રદ્ધા છે તે અમે આજે સ્પષ્ટ અંતઃકરણે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ. કારણ કે અમારા વચન ઉપર તમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આ જે પોતે આરાધે છે તે જ કહે છે. અમારા વચનો પ્રત્યે તમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે જે કહીશું એ બીજું નહીં કહીશું એમ તમને વિશ્વાસ છે. એ જે આરાધે છે તે જ કહેશે. પરમ કૃપાળુની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક દ્રઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ છે. અમે જે કહીએ આપવાસીએ છીએ તે જ કહીએ છીએ અને તમે પણ પરમ કૃપાળુ દેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક ભાવપૂર્વક દ્રઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ છે. એ આજ્ઞા, હવે કઈ આજ્ઞા એવી કે જેથી કલ્યાણ થાય ને તમે ઉપાસો તે હવે કે છે. એ આજ્ઞા તે સહજાત્મ સ્વરૂપ એ છે. આ મુખ્ય આજ્ઞા. પછી એની પ્રાપ્તિ માટે પેલા 3 પાઠ વગેરે છે. મુખ્ય આજ્ઞા આ છે, સહજાત્મ સ્વરૂપ. હું સહજાત્મ સ્વરૂપ છું. કેવો? પરમ ગુરુ જેવો. પંચ પરમેશ્વરીઓ સહજાત્મ સ્વરૂપ છે, હું પણ સહજાત્મ સ્વરૂપ છું. આ કૃપાળદેવની કે છે મુખ્ય આજ્ઞા છે. એ તમે ભૂલશો નહીં. હંમેશા સમય ઉપયોગમાં રાખજો. દિન પ્રતિદિન એ જ કરવાનું છે. આ બધું આજે ન સમજાય પણ શ્રદ્ધા છે તેથી માન્ય રાખવાનું છે અને આગળ ઉપર અવસરે સમજાશે. એ આજ્ઞા તે સહજાત્મ સ્વરૂપ એ છે અને એ જ આત્મા છે એમ દ્રઢ શ્રદ્ધા રાખવી. એ જ આત્મા છે, સહજાત્મ સ્વરૂપ એ જ આત્મા છે એમ દ્રઢ શ્રદ્ધા રાખવી. આ તો સાંભળ્યું છે, એમાં બીજું નવું શું છે? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખતા આમાં કોઈ અલૌકિકતા રહી છે એમ માની દ્રઢ શ્રદ્ધાથી આરાધન કરવું. અરે કે તમે આટલી મોટી એનું મહાત્મ્ય ગાયું ને આ શું કાઢ્યું? આ તો અમે જાણીએ છીએ. એમ કે સામાન્યમાં નહીં કાઢશો. આ સામાન્ય વાત નથી, ઘણી ગૂઢ છે. એટલે એનું પહેલા એટલું બધું વ્યાખ્યાન કર્યું. એ આજ્ઞા તે સહજાત્મ સ્વરૂપ એ છે ને એ જ આત્મા છે એમ દ્રઢ શ્રદ્ધા રાખવી. આ તો સાંભળ્યું છે, એમાં બીજું નવું શું છે? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખતા આમાં કોઈ અલૌકિકતા રહી છે એમ માની દ્રઢ શ્રદ્ધાથી આરાધન. સામાન્યપણું કે આ તો રોજ સાંભળીએ, રોજ નહીં. આજનું યોગબળ જુદું છે. એટલે આ વાતને તમે હૃદયમાં દ્રઢ કરો અને એનું રટન રાખો. તમારા ભવો ભાવ નાશ પામી જશે. આત્માની શ્રદ્ધાથી જન્મ મરણ બધા મુક્ત થઈ જશો. એનાથી મરણ તો સર્વને છે જ. મરણ તો સર્વને છે જ. દેહ ધર્યો ત્યારથી જ મરણ છે અને મરણ સમયની વેદના પણ અસહ્ય હોય છે. ભલા ભાન ભૂલી જાય છે. તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી. તમે કેમ માનતા હો કે કંઈ નહીં, આ આજ્ઞા છે તો આપણે મરણ વખતે યાદ રાખીશું, પણ યાદ નહીં આવે. તમારે મરણ સુધારવું હોય તો હમણાંથી તૈયારી કરો. એ પ્રભુનું કહેવું છે કે મરણ તો સર્વને છે જ. દેહ ધર્યો ત્યારથી જ મરણ છે અને મરણ સમયની વેદના પણ અસહ્ય હોય છે. ભલભલા ભાન ભૂલી જાય છે.
તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી. માટે અત્યારથી તેની તૈયારી કરી રાખવી કે જેથી સમાધિ મરણ થાય. તેની તૈયારી અત્યારથી જ કરી રાખવી કે જેથી સમાધિ મરણ થાય. મરણ અવસરે મને બીજું કંઈ ન હો, આજ આજ્ઞા માન્ય હો. મરણ અવસરે પ્રભુશ્રી કે મને બીજું કંઈ માન્ય ન હો, બસ એક હું સહજાત્મ સ્વરૂપ છું. પરમ ગુરુ જેવો એ સિવાય મને બીજું કંઈ રટણ ન હો. મરણ અવસરે મને બીજું કંઈ ના હો, આજ આજ્ઞા માન્ય હો. હું કંઈ પણ જાણતો નથી, બીજું મને કંઈ ખબર નથી. હું કંઈ પણ જાણતો નથી, પરંતુ આ જે કહે છે તે જ સત્ય છે અને તે જ આજ્ઞા માન્ય હો. એમ તૈયારી કરી રાખવી. તૈયારી કરી રાખવી. પછી કે ગાડી આવે ને પછી કે બચકી ભૂલી ગયો, પછી લેવા દોડે તો ગાડી જતી રહે. તેમ તૈયારી સમાધિ મરણની કરી રાખી તો ગમે ત્યારે મરણ આવે તો એનું સમાધિ મરણ થાય. તે વખતે એ ભૂલો પડે નહીં કે આ રહી ગયું, પહેલાં મેં કંઈ કર્યું નહીં એટલે હવે તો કે ઉપયોગ સ્થિર થતો જ નથી આમાં. અથવા મોહ મમત્વ રાગ દ્વેષ બીજામાં વધારે ગાઢ હોય તો તે વખતે મન ત્યાં જાય. એટલે એ બધું પહેલાંથી મોહ ઘટાડી અને આત્મભાવના દ્રઢ કરી હશે તો જ ટકશે. માળાઓ સમાધિ મણની 36 લોકો ગણે. શા માટે ગણે? કે તે વખતે એની સ્મૃતિ રહે તો ભૂલી જવાશે. કે આ તો ભલભલા તેમાં ભૂલી જાય, તે વખતે ઉપયોગ નથી રહેતો, દુઃખમાં ચિત્ત ચાલ્યું જાય. માટે તૈયારી કરી રાખવી છે જેથી સમાધિ મરણ થાય. મરણ અવસરે મને બીજું કંઈ ના હો, આજ આજ્ઞા માન્ય હો. સહજાત્મ સ્વરૂપની પરંતુ હું કંઈ જાણતો નથી, પરંતુ આ જે કહે છે તે જ સત્ય છે અને તે જ આજ્ઞા માન્ય હો. એમ તૈયારી કરી રાખવી. એમ તૈયારી કરી રાખવી. સમય જીવ મરી રહ્યો છે, માટે સમય માત્રનો પણ પ્રમાદ ન કરતા સમયમ ગોયમ માપ અમાયે એ વાક્ય યાદ રાખીને સમયે સમયે આજ્ઞામાં પરિણામ કરવા. મારું તો એ પુરાણ પુરુષ પરમ કૃપાળુ દેવે જે કહ્યું છે તે એક માત્ર સહજાત્મ સ્વરૂપ જ છે, અન્ય કાંઈ મારું નથી. આ કે દ્રઢ કરી લેજો પહેલાથી. પુરાણ પુરુષ પરમ કૃપાળુ દેવે એકમાત્ર સહજાત્મ સ્વરૂપ કહ્યું છે એ જ મારું છે, એ સિવાય મારું કંઈ જ નથી. એ કે છે દ્રઢ કરી લેજો પહેલાથી. આ તૈયારી છે તો સમાધિ મરણ અવશ્ય થશે. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે જે પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાન 489 પ્રભુશ્રી કહે અંતરાત્માથી પરમાત્માને ભજાય છે. બહિરાત્માથી અંતરાત્મા થાઓ, સમ્યક દ્રષ્ટિ થાઓ, સાચા દેવગુરુ ધર્મ શ્રદ્ધા કરો, એ વ્યવહાર સંકિત અને પછી આત્માનો અનુભવ થાય છે. એટલે અંતરાત્માથી પરમાત્મા ભજાય છે. પછી આત્માનું સ્વરૂપ વેદનમાં આવી ગયો. પછી પ્રભુશ્રી કહ્યું તેમ નજરાયા કરે છે, કૃપાલદેવ કહ્યું એ જ આગળ આવ્યા કરે. એમ અંતરાત્માથી પરમાત્માને ભજાય છે. માટે અંતરથી એટલે અંતરાત્મા થઈ પરમાત્મામાં જેને દ્રઢ સત્ય શ્રદ્ધા છે તે અંતરાત્મા છે. અંતરાત્મા એટલે શું? તો કે પરમાત્મામાં જેને દ્રઢ સત્ય શ્રદ્ધા છે તે અંતરાત્મા છે. આત્માનું જ્ઞાન થયું, વેદન થયું, હું જે વેદું છું એ પરમાત્મા એને સંપૂર્ણપણે નિરંતર એ સુખ વેદે છે. એમ અંતરથી તેને દ્રઢ શ્રદ્ધા થઈ તે અંતરાત્મા છે. પરમાત્માની જેને દ્રઢ શ્રદ્ધા થઈ તે અંતરાત્મા છે. દ્રઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી. કૃપાલદેવી કહ્યું તેમ 6 પદ છે, 7 તત્વ છે, 9 પદાર્થ છે કે 6 દ્રવ્ય વગેરે બધું છે જ. એમ દ્રઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી. આ સંજોગ સંબંધ સ્ત્રી પુત્ર
માતા પિતા ભાઈ આદિ સર્વ પર્યાય છે. કર્મજન્ય પૌદ્ગલિક અને વૈભાવિક પર્યાય છે. પ્રભુશ્રી કહે છે કૃપાલની મુખ્ય આજ્ઞા સહજાત્મ સ્વરૂપ છે, એનું આરાધન કરવું, અને આ બધો સંજોગ સંબંધ સ્ત્રી પુત્ર માતા પિતા સગાવાલા આ બધા ઘર મકાન દુકાન બધું કર્મનો આ ફળ છે, નો કર્મ રૂપે મળ્યા છે, બધા પર્યાય છે, બધા નાશ પામવાના. કર્મજન્ય પૌદ્ગલિક અને વૈભાવિક પર્યાય છે. આ બધા વૈભાવિક પર્યાય છે, આ પોતાનો સ્વભાવ નથી અને નાશવંત છે. ગમે તેટલું તું કુટુંબ પર કે પરિગ્રહ પર રાગ કરીશ પણ બધું નાશ પામશે. કાં તો એ નાશ પામશે, કાં તું ચાલ્યો જઈશ. આપ મોય ડૂબ ગઈ દુનિયા, પછી કરોડો હોય તો શું કામના? પોતાને તો મૂકીને જવાનું છે, એટલે એના માટે નાશ બરાબર છે. માટે તે કોઈ મહારા નથી. માટે પ્રભુ આ ભાવ દ્રઢ કરી લો. માટે તે કોઈ મહારા નથી. મહારો તો એક સત સ્વરૂપી પરમ કૃપાળુ દેવ છે. પરમ કૃપાળુ દેવ એટલે જેને આપણા પર પરમ કૃપા કરી છે. કૃપાળુ દેવ તો શુદ્ધ આત્મા છે. એમણે શુદ્ધ આત્મા પ્રાપ્ત કર્યો અને આપણને શુદ્ધ આત્મા પ્રાપ્ત કરવાની રીતિ બતાવી. માટે પરમ કૃપા કરી છે ને. આ બધું નાશવંત છે, તે મારું એમાં કાંઈ નથી. મારા તો એક સત સ્વરૂપી આત્મ સ્વરૂપી આત્મા જેને પ્રાપ્ત છે એવા આત્મજ્ઞાની પરમ કૃપાળુ દેવ છે. અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મ સ્વરૂપી એક આત્મા જ છે. કૃપાળુ દેવે પોતે આત્મા અનુભવ કરીને એમાં નિમગ્ન રહે અને આપણને પણ પ્રભુશ્રી કહે કે એમણે પણ આપણને એ જ આજ્ઞા કરી છે, તમે પણ એમાં જ રહો. તમારું જે સ્વરૂપ ભૂલી ગયા છો એને જાણી શ્રદ્ધી એમાં જ રમણતા કરો. એ નિશ્ચય જ્ઞાન દર્શન ચારિત્ર છે. અને તેમણે જે આજ્ઞા કરી છે કૃપાલ દેવે પ્રભુશ્રી કહે અને કહ્યો છે તેવો સહજાત્મ સ્વરૂપી એક આત્મા છે. સહજ આત્મ સ્વરૂપી સ્વાભાવિક રીતે આત્માનું સ્વરૂપ એ પોતાનું જ છે. એ સહજ છે, એને કંઈ લાવવું પડતું નથી. રાગદ્વેષ ઉડતા ખેંચીને લાવે છે, કરે ને આ ઉપાધિક ભાવો છે, સ્વભાવ નથી. અને કહ્યો છે તેવો સહજાત્મ સ્વરૂપી એક આત્મા છે. તે સહજાત્મ સ્વરૂપ આત્મા છે, નિત્ય છે. એ આદિ છ પદ જે પરમ કૃપાળુ દેવે કહ્યા છે તે સ્વરૂપવંત છે. એ મારો છે માનવું, અત્યારે તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ ન માનવું. ઋષિ કે આ છ પદ જે કૃપાલદેવે આપણને બતાવ્યા, જે આજે 14 પૂર્વમાં આત્મપ્રવાદ નામનું 7મું પૂર્વ છે, એ બધા વિચ્છેદ ગયેલા છે. તે આ 7મું પૂર્વ આ આત્માની આ વાતો છે બધી, છ પદ વગેરે, એ આજે તો પ્રાય લુપ્ત જેવું થઈ ગયું. તે કૃપાલદેવે આપણને બતાવ્યું. તે સહજાત્મ સ્વરૂપ આત્મા છે, નિત્ય છે, કર્તા છે. એ આદિ કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ આદિ છ પદ જે પરમ કૃપાળુ દેવે કયા છે તે સ્વરૂપવંત છે, સ્વરૂપાશ્રિત છે. એ મારો છે એમ માનવું, એવો આત્મા મારો છે. અસંખ્યાત પ્રદેશી એ સિવાય જગતમાં મારું કંઈ જ નથી. એ આત્મા મારો છે એમ માનવું, અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આજ્ઞા જ માનીશ. પહેલાથી કે તૈયારી કરી રાખો કે મરણ વખતે હું શું કરીશ, કાલે મરણ આવી જાય તો કે હું સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરીશ. કેમ કે મારું સ્વરૂપ છે એ સિવાય મારું છે નહીં, એમ પહેલાથી કે નક્કી કરી લો. પ્રભુશ્રી પોતે શું કહ્યું કે અંત વખતે અમારા ઓરડામાં સહજાત્મ સ્વરૂપ પરમ એની ધૂન રાખજો, બીજું કંઈ નહીં. પોતે સ્વરૂપમાં રમે છતાં બહાર બી એ જ પર્યાય જોઈએ, બીજા નહીં.
અત્યારથી કેમ કે શુદ્ધ આત્મ સ્વરૂપ એનું જ ધ્યાન જોઈએ છે. આ જીવ પોતાને ભૂલી ગયો છે. રાગ દેશ શુદ્ધ ભાવો છે, એમાં જવું નથી તો પછી કેમાં જવું? તો કે સ્વરૂપમાં. એ સ્વરૂપ શુદ્ધ છે, સહજ છે, તેમાં રહેવું. અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ. જે આજ્ઞા કૃપાલદેવે આપણે કરી સહજાત્મ સ્વરૂપની એને જ માનીશ. એમ અત્યારથી તૈયારી કરી રાખવી, બીજું કંઈ ન માનું. એ માનવાથી જ, એ માન્યતા રહેવાથી તે સાથે જે મરણ છે તે સમાધિ મરણ છે. બસ એવી માન્યતા રાખવાથી કે હું આત્મા જ છું, કૃપાલદેવે જોયો જાણો અનુભવ્યો તેવો, એ માન્યતા રહેવાથી તે માન્યતાની સાથે જે મરણ છે તે સમાધિ મરણ છે. આ માન્યતા એટલે શ્રદ્ધા એ સંકિત છે, એને અંતે સાથે લઈ જાય. મરતી વખતે હું મરતો જ નથી, હું આત્મા છું, અનિત્ય છું, અનંતા તીર્થંકરો કે જ્ઞાનીઓ પણ એ જ કહ્યું, તું કોઈ કાળે મરતો નહીં, અજર અમર આત્મા છે, તો મારે હવે ફિકર શું? એ માન્યતા, શ્રદ્ધા, વિશ્વાસ મરતી વખતે સાથે લઈ જાય. બોધિ રત્નત્રય એનું નામ જ સમાધિ મરણ છે. એ માન્યતા રહેવાથી તે સાથે જે મરણ છે તે સમાધિ મરણ છે. જ્ઞાન દર્શન ચારિત્રમય સહજાત્મ સ્વરૂપ આત્મા એ જ આપણો છે. જ્ઞાન દર્શન ચારિત્રમય, અનંત જ્ઞાનનો પિંડ, અનંત દર્શનનો પિંડ, એવી શક્તિઓ જેમાં છે. અનંત જ્ઞાન દર્શનયુક્ત અને અનંત સુખયુક્ત. જ્ઞાન દર્શન ચારિત્રમય સહજ આત્મ સ્વરૂપ આત્મા એ જ આપણો છે. એ સિવાય આપણું કાંઈ જ નથી. શરીર પણ આપણું નથી, તો બીજા તદ્દન જુદા દેખાતા પદાર્થો આપણા કેવી રીતે હોઈ શકે? સાવ હમણાં જ જુદા દેખાય. દૂધ અને પાણીની જેમ એકમેક રહેલું શરીર પણ આપણું નથી, તો બીજા પદાર્થો આપણા ક્યાંથી હોઈ શકે? એ પણ ક્યાં આવે છે સાથે શરીર? જ્ઞાન દર્શન ચારિત્રમય સહજાત્મ સ્વરૂપ આત્મા એ જ આપણો છે એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા ભાવના કરે એના કરતા તો સાક્ષી થઈ, અમારી સાક્ષી યુક્ત થયું. જીવ પોતાની મેળે શ્રદ્ધા કરે એ તો કાલે ફેરવી નાખે, કેમ કે અનુભવ વગર આપણે કે આત્મા, કાલે વળી કેમ બીજો કહે કે આત્મા તો એક જ છે, આપણે તો બધા એના અંશ છીએ, તો કાલે ફરી જાય પાછું. એમ નહીં. પ્રભુશ્રી કે અમે અનુભવીને કહીએ છીએ, એમાં અમારી સાક્ષી થઈ. એટલે પ્રભુશ્રીએ સંતના કહેવાથી કૃપાલદેવની આજ્ઞા મારે માની છે એમ રાખો. કૃપાલદેવે જે કહ્યું અમે અનુભવ્યું અને તમને સાક્ષી રૂપે કહીએ છીએ કે આ સત્પુરુષ છે, એ કે છે તે સત્ય છે, માટે તમે પણ માન્ય કરો. તમારું કલ્યાણ થશે, કરો તો, નહીં કરો તમારી ઈચ્છા. જીવ પોતાની મેળે શ્રદ્ધા ભાવના કરે એના કરતા આ તો સાક્ષી થઈ, અમારી સાક્ષી યુક્ત થયું. એક ચક્રવર્તી રાજા હોય તો તે જીતી શકાવો અઘરો છે, તો આ તો 4 ચક્રવર્તી ક્રોધ માન માયા લોભ રૂપ રાજ ચલાવી રહ્યા છે. તે કષાય અને વિષયરૂપી કર્મ રાજાની અનીતિ સામે ખરો સત્યાગ્રહ કરવાનો છે. એક ચક્રવર્તી રાજા, આખું સૈન્ય એક બાજુ હોય કરોડો, તો પણ એ ચક્રવર્તી જીતી ન શકે, એટલું બળ જેમાં હોય છે. પુણ્ય પ્રભાવ છે. નરોમાં ઇન્દ્ર જેવો છે, નરેન્દ્ર છે, 6 ખંડનો અધિપતિ. તે એક ચક્રવર્તી રાજાએ જીતી શકાવો અઘરો, તો આ તો 4 ચક્રવર્તી આપણી સામે પડ્યા છે. ક્રોધ માન માયા લોભ. તો આ 4 ચક્રવર્તી ક્રોધ માન માયા લોભ રૂપ રાજ ચલાવી રહ્યા છે. તે કષાય અને વિષયરૂપી કર્મ રાજાની અનીતિ સામે ખરો સત્યાગ્રહ કરવાનો છે. અને તે વિષય કષાયથી જુદું મારું સ્વરૂપ તો પરમ કૃપાળુ દેવે જે કહ્યું છે તે આજ્ઞા સહજાત્મ સ્વરૂપ જ છે. આ મહાન ચક્રવર્તીઓ જીતવા બહુ દુર્લભ છે.
પણ આ વિષય કસાયથી જુદું જે મારું સ્વરૂપ છે, જે પરમ કૃપાળુ દેવે જાણ્યું છે, કહ્યું છે, તે એમની આજ્ઞા પણ એ છે કે તમે પણ સહજાત્મ સ્વરૂપ તમારું સ્વરૂપ છે એનું જ રટણ કરો, બીજું બધું ભૂલી જાઓ. પરમ કૃપાળુ દેવે જે કહ્યું તે આજ્ઞા સહજાત્મ સ્વરૂપ જ છે એમ સમયે સમયે દ્રઢ શ્રદ્ધા પૂર્વક વર્તવું. સમયે સમયે આ કે છે દ્રઢ શ્રદ્ધા રાખવી કે હું સહજાત્મ સ્વરૂપ છું, એ સિવાય હું કંઈ બીજું છે જ નહીં મારું. એટલે હંમેશા આનું સ્મરણ કરવા કહ્યું કે એનું વિસ્મરણ ન કરવું. અનાદિકાલથી ભૂલેલો છે, હવે એની સ્મૃતિ કાયમ રાખો, ભૂલો નહીં. એક સમયે સમયે એમ સમયે સમયે દ્રઢ શ્રદ્ધાપૂર્વક વર્તવું અને તેમ કરતા જે કંઈ આવે તે સહન કરવું. અને તેમ કરતા જે કંઈ આવે તે સહન કરવું સહનશીલતાનો માર્ગ છે. આ માર્ગ સહનશીલતાનો છે. ભગવાન મહાવીરનો જે મૂળ માર્ગ ખમી કૂદવાનો છે, સામો વાર કરવાનો નથી, બધું સહન કરવું. તો એ કર્મો બંધાયેલા બધા નિર્જરી જશે, નવા ન બંધાય. સહનશીલતાનો માર્ગ છે અને એ પ્રકારનો સત્યાગ્રહ તે ખરો સત્યાગ્રહ છે, સત્યનો આગ્રહ છે અને તે કરવાનો છે. આપણે આ સત્યાગ્રહમાં સ્વયં સેવક તરીકે નામ નોંધાવવાનું છે કે ભાઈ હું જે આવે તે ખમી ખૂંદીશ, સહન કરીશ, સામોવાર નહીં કરું. આવો કે છે સત્યાગ્રહ કરવાનું છે ને એમાં સ્વયં સેવક તરીકે નામ નોંધાવવાનું છે. આપણે આ સત્યાગ્રહમાં સ્વયં સેવક તરીકે નામ નોંધાવવાનું છે. ખરો આત્મ કલ્યાણ રૂપ આ સત્યાગ્રહ કરો. આ સત્યનો આગ્રહ રાખો કે મારે ક્રોધ કરવો નથી, મારે માન મોટાઈ જોઈતી નથી, મારે માયા કપટ કરવું નથી, મારે લોભ સર્વવિનાશનો મારે લોભ કરીને અનંત સંસાર વધારવો નથી. કેમ કે જેટલી તૃષ્ણા તેટલા જન્મ મરણ વધારે, એ મારે કરવું નથી. એમ આ સત્યનો આગ્રહ રાખી અને કે છે સ્વયં સેવક તરીકે, એટલે કે આ દોષો મારે કાઢવા જ છે એમાં નામ નોંધાવવાનું છે. અર્થાત એ રીતે તૈયાર થવાનું છે. ખરો આત્મ કલ્યાણ રૂપા સત્યાગ્રહ કરો. પરમ કૃપાળુ દેવ પ્રબોધિત આજ્ઞા સહજાત્મ સ્વરૂપ એ જ આત્મા છે અને એ જ મારો છે એમ ભાવના દ્રઢ શ્રદ્ધા પરિણામ કરો. ઠેઠ વાત જે કાલે પ્રભુશ્રી ઉપાડેલી ને કે આ તમને બોલાવું એમ થતું હતું, એમ કરીને 4-5 થતું હવે બોલાવ્યા અને એક વાત કહેવા માંગુ છું એને દ્રઢ રાખજો, સદા યાદ રાખજો. તે આજ્ઞા કૃપાળુ દે પછી કઈ શું વાત, તો કે સહજાત્મ સ્વરૂપ. આ કૃપાળુની આજ્ઞા એને ભૂલશો નહીં, સદા સ્મરણો રાખજો. તો વારંવાર હજુ આગળ એની વાત આવે છે. થોડું જાય પછી કે સહજાત્મ સ્વરૂપ એ તારું, એ કરીને એ વાત જે એમના હૃદયમાં છે અને કે અમે જે માનીએ છીએ આરાધીએ છીએ એ જ કહીએ છીએ, એમ તમને શ્રદ્ધા છે માટે કહીએ છીએ. પરમ કૃપાળુ દેવ પ્રબોધિત આજ્ઞા સહજાત્મ સ્વરૂપ આ મુખ્ય આજ્ઞા છે. એ જ આત્મા છે, સહજ આત્મ સ્વરૂપ, આત્માનું સહજ સ્વરૂપ. કેવું? પરમગુરુ જેવું, પંચ પરમેશ્વરી જેવું, હરિ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત, એ બધા સહજ આત્મ સ્વરૂપ છે. પાંચેય દર્શનમાં જેનો ગયો છે નિર્ગ્રંથ થયા તે સમ્યક દ્રષ્ટિ જીવો જ નવકારમાં આવે. પરમ કૃપાળુ દેવ પ્રબોધિત આત્મા આજ્ઞા સહજાત્મ સ્વરૂપ એ જ આત્મા છે ને એ જ મારો છે એમ પ્રભુશ્રીએ રાખો. એ સિવાય તમારું કંઈ નથી. વ્યવહારે બધું કહેવાય, આ ઘર કોનું? મારું. પુત્ર કોનો? મારો. પણ નિશ્ચય અંતરમાંથી કાઢી નાખો, તમારું આ શરીર નથી તો આ પુત્ર તમારો ક્યાંથી હોઈ શકે, અથવા ઘર ક્યાંથી હોઈ શકે? અંતરમાંથી સાવ કાઢી નાખો. પરમ કૃપાળુ દેવ પ્રબોધિત આજ્ઞા સહજાત્મ સ્વરૂપ એ જ આત્મા છે અને એ જ તારો છે, એ જ મારો છે એમ ભાવના દ્રઢ શ્રદ્ધા પરિણામ કરો.
એવી ભાવના કરો, ભાવના ભાવો કે હું તો સહજાત્મ સ્વરૂપ છું. કેમ કે વિપરીત ભાવનાઓ જે દ્રઢ થઈ ગઈ હોય એને સમ્યક ભાવનાઓ વડે દ્રઢ કરવું જરૂરી છે. એમ ભાવના પરિણામ દ્રઢ કરો. 5 સમવય કારણ મળે ત્યારે કાર્ય નિષ્પત્તિ થાય છે. હવે 5 સમવય કારણ કે છે: કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ અને પૂર્વકૃત પ્રારબ્ધ. એમ 5 કારણો મળે જ કાર્યની સિદ્ધિ થાય છે. 5 સમવય કારણ મળે ત્યારે કાર્ય નિષ્પન્ન થાય છે. નિષ્પત્તિ થાય એટલે નિષ્પન્ન થાય, કાર્ય સિદ્ધિ થાય છે. અને તેમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે. 5 સમવય કારણોમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે. અને તેમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે માટે પુરુષાર્થ એ કર્તવ્ય છે. માટે પુરુષાર્થ કરવા યોગ્ય છે. આજ્ઞા ઉપાસવી અને તેમ કરતા સદા આનંદમાં રહેવું. આજ્ઞા ઉઠાવવી પુરુષાર્થ છે અને આજ્ઞા ઉઠાવતે સદા આનંદમાં રહેવું. આજ્ઞા ઉપાસવી અને તેમ કરતા સદા આનંદમાં રહેવું. મારું સ્વરૂપ તો જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્મા એ જ છે. આવું માન્યતા દ્રઢ રાખવી, આનંદમાં રહેવું. હું તો સહજાત્મ સ્વરૂપ છું. એમ પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. જે નિરંતર આત્મભાવના ભાવવાનો પુરુષાર્થ કરે, સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણ વગેરેથી મનને અમાને રાખે અને ભય શું? જો જીવન સારી રીતે અહીંયા પસાર કરે તો આ ભાવ સારા, તો આગલા ભાવ સારા જ છે. પણ અહીંયા પાપ કરતો હોય તો ડરે જ. એને ડર એને જ મારે, એને દુઃખી કરે. પ્રભુશ્રી એકવાર બોધમાં કહેલું કે એક રાજા હતો, તે કે શિકારી હતો. તો એ હરણિયાન મારે. હરણિયાન તો કે રાત્રે એને ઊંઘમાં હરણિયા જ દેખાય અને ડર લાગે એને, જાણે જંગલમાં શું થશે. તો ઋષિ કે પ્રભુ આવા કામ કર્યા એટલે રાત્રે એને ઊંઘ નથી, એને એ જ ભાડે ત્યાં ભયભીત છે. અને એ કે મરી ગયો, એ બધું મૂકીને ગયો, સાથે શું લઈ ગયો? અને દુર્ગતિએ ગયો, ખોટી ગતિએ. તે જ ઠેકાણે કે બીજો રાજા આવ્યો, તે દાની હતો, ખૂબ દાન આપે, ઘણા સારા કામ કર્યા, તો એને નિરાતે ઊંઘ આવે. એને શું ભય છે? જેમ સારું જીવન જો જીવે તેને કોઈ ભય નથી. નાનીની આજ્ઞામાં સમયગાળે કોઈ ભય નથી. અને પ્રમાદી છે, આજ્ઞાથી વિરુદ્ધ છે, તેને તો ભય છે. અહીંયા ભય છે ને આગળ ભય છે. જેમ સમ્યક દ્રષ્ટિ તો સદા સુખી અને મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. અહીંયા નહીં, એ તો દેવલોકમાં દુઃખી. ત્યાંય ખાવું, જોવું, ભોગવું, એ અત્યંત આકુળતાને લઈને તે જીવ દેવલોકમાં દુઃખી. અને અહીંયા ઈચ્છાઓ ને સત્પુરુષના બધે ઘટાડી દે, કંઈ જોઈએ જ નહીં, તે તો અહીંયા સુખી. જ્યાં જાય ત્યાં સુખી. એટલે દુઃખનું કારણ ઈચ્છાઓ છે. એ સત્પુરુષના બધે ઘટાડી દે, પ્રાણી સદા સુખી. અને ઈચ્છાવાળો પ્રાણી નિરંતર ભિખારી, તૃષ્ણાવાળો, એ તો જ્યાં જાય ત્યાં દુઃખી. નરકમાં તો બધા જ દુઃખી, પણ એ તો દેવલોકમાં દુઃખી, મનુષ્ય લોકમાં દુઃખી. વિશેષ મેળવવાની આકાંક્ષાવાળો અહીંયા દુઃખી. એને વિશેષ જવા જ મારે, મને કેમ મળી જાય, બધું અહીંયા દુઃખી. સંતોષી નર સદા સુખી. જેને સંતોષ આવી ગયો કે જે મળે બહુ છે, પેટ ભરાય છે, શું છે? કૂતરાની પેટ ભરાય, આપણું ભરાય. એમાં વિશેષ હોય તો મૂકીને જવાનું. એટલે પ્રારબ્ધ અનુસાર જે મળે બહુ છે. એમ જેને શ્રદ્ધા છે તો તે પ્રાણી અહીં પણ સુખી છે. એટલે પ્રભુશ્રી કહે, જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્મા એ છે અને તેનાથી અન્ય છે તે વિનાશી છે, તેનો ખેદ શો? આત્મા સિવાય જે કંઈ પણ વસ્તુ છે એ નાશ પામવાની છે, તો એનો ખેદ શો? ગમે એટલું તું સાચવીશ તો પણ એ તો જવાની, નાશ પામવાની. કેમ કે નાશવંત જ છે વસ્તુ, એના પર્યાય છે, એ પૂતગલનો પર્યાય છે, માટે નાશ પામવાનો જ. તેનાથી આત્માથી અન્ય છે તે વિનાશી છે, તેનો ખેદ શો?
માટે ખેદ ન કરતા સદા આજ્ઞામાં લક્ષ્ય ઉપયોગ રાખી વર્તતા આનંદમાં રહેવું. ખેદ નહીં કરતા. જ્ઞાની પુરુષને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. માટે ખેદ નહીં કરતા સદા આજ્ઞામાં લક્ષ્ય એટલે ઉપયોગ રાખી તથા આનંદમાં રહેવું. આજ કરવું છે એમ નિશ્ચય કરવો. આજ કરવું છે. હવે જેટલું જીવન હાથમાં રહ્યું હોય આજ કરવું છે એમ નિશ્ચય કરવો અને આજ ખરું વ્રત છે. હવે તો મારે આત્માનું કલ્યાણ જ કરવું છે. સંસાર જોઈ લીધો, બધું જોઈ લીધું, હવે નહીં. ભૂલ થઈ તે થઈ. હવે તો આ જીવન આત્મા ખાતે જ એમ કે છે નિશ્ચય કરી લેવો. આજ ખરું વ્રત છે. આજ્ઞામાં ઉપયોગ, તેની ઉપાસના એ જ ખરું વ્રત આરાધવા યોગ્ય છે. હવે તું જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ રહીશ અથવા એને આત્મનો ઉપયોગ રાખવાનો કહ્યો એની કોશિશ કરીશ. એમ આજ્ઞામાં ઉપયોગ, તેની ઉપાસના એ જ ખરું વ્રત આરાધવા યોગ્ય છે. અનંતા જ્ઞાની જે થઈ ગયા છે તેનો બધાનો આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે અને તે જ પ્રત્યક્ષપણે પરમ કૃપાળુ દેવે જણાવી છે. માટે પરમ કૃપાળુ દેવની આજ્ઞા આરાધતા સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે. પ્રભુ કહે અનંતા જ્ઞાનીઓ, અનંતા તો તીર્થંકરો પૂર્વે થઈ ગયા. આ 24 જ નહીં, આ 24માં પહેલા ભગવાન પહેલા થયા એટલે એમનું બીજું નામ આદિનાથ ભગવાન છે. આદિ પહેલા તીર્થ એટલે ભાઈ શરૂઆત થઈ હતી, પણ એના પહેલા તો અનાદિ તીર્થંકરો થઈ ગયા. અનઆદિ જેની કોઈ શરૂઆત જ નથી એવા અનંતા તીર્થંકરો થઈ ગયા, અનંતા જ્ઞાનીઓ થઈ ગયા. એ બધાનું એક જ કહેવું છે કે તમે આત્મા છો, દેહ નહીં. આ બધું પર છે. એ શ્રદ્ધાન કરી લો, પર પ્રત્યેની મમત્વ ઘટાડી દો તો સમાધિમણ થશે. અનંતા જ્ઞાની જે થઈ ગયા છે તેનો બધાનો આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે કે તમે સહજાત્મ સ્વરૂપ છો, એ સિવાય તમારું કંઈ નથી. આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે. અને તે જ જે અનંતા જ્ઞાનીઓ કહ્યું તે જ પ્રત્યક્ષપણે કૃપાળુદેવે જણાવી છે. કૃપાળદેવનું કે બીજા જ્ઞાનીઓનું બીજું કહેવાનું હોય જ નહીં. જે ભગવાન મહાવીરે કહ્યું તે જ ઋષભદેવે કહ્યું, ઋષભદેવ કહ્યું એ જ કૃપાળદેવે કહ્યું. કે આગળ કૃષ્ણ તીર્થંકર થઈને હજારો જીવોને મોક્ષ માર્ગ બતાવશે ત્યારે એનું કહેવું પડી જશે, બીજું નહીં હોય. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ તો ત્રણેય કાળમાં એક જ હોય, એમાં કંઈ બે ન હોય. એ તો કેવલના સિદ્ધાંતો બધી સિદ્ધ થયેલી વાતો છે, એમાં કોઈ કાળે ફેર ન થાય. અને જે અનંતા જ્ઞાનીએ કહ્યું તે જ પ્રત્યક્ષપણે પરમ કૃપાળુ દેવે જણાવી છે. માટે પરમ કૃપાળુ દેવની આજ્ઞા આરાધતા સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે. દેવની કે તમે આજ્ઞા આરાધશો તેમાં અનંતા જ્ઞાનીઓની આજ્ઞા આવી ગઈ. બધાનું કહેવું એક જ છે. આ બરાબર સ્મરણમાં રાખશો, ઉપયોગમાં રાખશો અને એ જ માનતા એવી તો દ્રઢ કરવી કે મરણ સમયે તે જ આપણે હો, એ જ લક્ષ્ય રાખવો. આ રોજ પ્રત્યે સંભાળશો, વિચારશો. મારી અમારી આ જ તમને સૂચના છે અને એ જ કરવાનું છે. આ કોઈ પુરાણ પુરુષની અનંત કૃપા છે. પ્રભુશ્રી કહે આ જ વાત સ્મરણમાં રાખજો. હવે એની પૂર્ણાવતી કરે છે. એટલું લાંબુ 3 પેજમાં સ્વજાત્મ સ્વરૂપ આ જ તમારો આત્મા, એ તમારું સ્વરૂપ, એ જ આજ્ઞા અનંતા જ્ઞાનીઓની કૃપાળુ દેવની એ જ તમે દ્રઢ કરો. મરણ સમયે જ રાખજો કે જે આ બરાબર સ્મરણમાં રાખજો, ભૂલશો નહીં. ઉપયોગમાં રાખશો, ઉપયોગમાં રાખશો. અને એ જ માન્યતા એવી તો દ્રઢ કરવી, માન્યતા એટલે શ્રદ્ધા, આ એવી દ્રઢ કરવી કે મરણ સમયે તે જ આપણને હો. પણ લઈ આપણે એવું દ્રઢ કરવું કે મરણ સમયે આપણે બધાને એ જ હો, બીજું હો જ નહીં. એ જ માન્યતા એવી તો દ્રઢ કરવી કે મરણ સમયે
તે જ આપણે હો એ જ લક્ષ્ય રાખવો. લક્ષ્ય રાખવું કે સમાધિમાન કરવું છે, મારું મન બગડે નહીં, અંત વખતે મારે આત્મભાવ ભૂલવો નથી. એ લક્ષ્ય હમણોથી કરવો ને હમણોથી આરાધના કરવી. આ રોજ પ્રત્યે સંભાળશો, વિચારશો, અમારી આ જ તમને સૂચના છે. બીજું તો શું કરે? સૂચના આપે કે ભાઈ આમ કરજો તો તમારું કલ્યાણ થશે. બીજું તો શું કરે છે, અને એ જ કરવાનું છે. આ કોઈ પુરાણ પુરુષની અનંત કૃપા છે. આ પ્રમાણે એમનું કહેવું પૂરું થયું. પછી પેલા 5 સમયકાળો શરૂઆતમાં કીધેલા એની ફૂટનોટમાં આપી છે. કાળ સ્વભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન, 5 કારણ જબ મિલે તબ કાર્ય સિદ્ધિ નિદાન. કાળ ભવ સ્થિતિ, સ્વભાવ જેમ આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન, આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન છે, તેમ પૂતગલનો સ્વભાવ રૂપ રસ ગંધ આદિ. એ શ્રાવણ સુદ 14 સંમત 1988 સાંજના 7:30 મુનિશ્રી મોહનલાલજીની માંદગી વખતે, મુનિશ્રી મોહનલાલજીની તબિયત બરાબર નથી. તે સમયે પ્રભુશ્રીજીએ ત્યાં ગયા એમની તબિયત જોવા. ત્યારે પ્રભુશ્રી બોલ્યા, એ સૂતા છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 3 વાર પ્રભુશ્રીજી મોહનલાલજી મહારાજ પાસે ગયા ત્યારે આવી રીતે બોલ્યા. પછી કહ્યું, આત્મા છે, ભિન્ન છે, ટંકોત્કીર્ણ છે, અસંગ છે, જડ તે જડ છે, ચેતન તે ચેતન છે. એમને આત્મ જાગૃતિ આપવા કૃપાલદેવે કહ્યું, આત્મા છે ત્યાં દેહથી ભિન્ન છે, જુદો છે, ટંકોત્કીર્ણ છે. ટાંકીથી જેમ કોતરી નાખીએ તો એ અક્ષરો ભૂસાય નહીં, તેમ આત્મા દેહથી ભિન્ન જ છે અને આત્માનું પણ અસ્તિત્વ છે જ, પણ અસંગ છે. નિશ્ચયને આત્મામાં કોઈ કર્મનો સંગ છે જ નહીં. અસંગ છે, જડ તે જડ છે ને ચેતન તે ચેતન છે. જડ તે જડ 3 કાળમાં, ચેતન ચેતન તે પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ. કૃપાલ કે જડ એ 3 કાળમાં જડ જ છે. આપણે માનો કે ન માનો, જડ એ જડ જ છે. આપણે દેહને આપણું આત્મ સ્વરૂપ માનીએ, જડ એ જ હું. હાથ હાલે એટલે આપણે જાણે કાંઈ ચેતન છે. આપણે માનવાથી એ હાથ ચેતન બની જાય નહીં. કેમ કે જ્યારે આત્મા આમાંથી નીકળી જાય ત્યારે આ શરીર જડ બની જાય છે. જડ રૂપે હતું માટે બન્યું, બાકી કોઈ કાળે જડ બની શકે નહીં. એમ જડ તે 3 કાળમાં જડ જ છે, આપણે માનો કે ન માનો. તેમ ચેતન એવો આત્મા તે પણ 3 કાળમાં ચેતન જ છે. એ પણ કોઈ કાળે જડ નહીં થઈ શકે. જડ કોઈ કાળે ચેતન નહીં બની શકે તો ચેતન એવો આત્મા કોઈ કાળે કેવી રીતે જડ બની શકે? કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાનો સ્વભાવ મૂકીને કોઈ પણ દ્રવ્ય પર દ્રવ્ય રૂપે બની શકે જ નહીં. સ્વભાવમાં ત્રિકાળમાં નાશ નથી. સ્વભાવનો 3 કાળમાં નાશ નથી. એટલે પ્રભુશ્રીજી આત્મજાગૃતિ આપવા બોલ્યા કે આત્મા છે, ભિન્ન છે, ટંકોત્કીર્ણ વ્રત છે, અસંગ છે, જડ તે જડ છે, ચેતન તે ચેતન છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જડ ભાવે સદા જડ પરિણમે, ચેતન એવો આત્મા ચેતન ભાવે જ પરિણમે. પરિણમનશીલ તો દરેક દ્રવ્યનો સ્વભાવ છે, એટલે જડ જડમાં પરિણમે અને ચેતન ચેતનમાં જ પરિણમે. કોઈ પલટે નહીં. કોઈ પણ દ્રવ્ય પોતાનો સ્વભાવ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. વેદનીના કાળે ક્ષય થાય છે, એટલે કે આ વેદની છે
એમને જાગૃતિ આપવા વેદનો કાળ પૂરો થયા, વેદની જશે, આત્મા ક્યાંય નહીં જાય. વેદની કર્મનો ઉદય આવ્યો, એ કર્મ ઉદય પૂરો થયે વેદની જશે. વેદનીના કાળે ક્ષય થાય છે, મોક્ષ છે. સર્વ કર્મથી મુક્તિ એવો મોક્ષ પણ છે. નિર્જરાજ થાય છે. આ કર્મ ઉદય આવીને બધા નિર્જરે છે, નિર્જરાજ થાય છે. આત્મા શાશ્વત છે, ત્રિકાળ જ રહેશે. પ્રભુશ્રી કે આત્મા શાશ્વત છે, એ ત્રિકાળ રહેશે. ત્રણેય કાળમાં આ વેદની કે મરણ એ આત્માનો વાળ વાંકો કરી શકે નહીં, એમ જ્ઞાની પુરુષો કહે છે. આત્માનો એક પ્રદેશ પણ અનંતકાળથી આ જીવ નિગોદમાં કે નરકમાં અથડાયો, અનંત દુઃખ પામ્યો, છતાં એક પ્રદેશ પણ ઘસાયો નથી. એટલે આ કર્મો ગમે તેવા હોય, એ આત્માનો વાળમાં કોઈ ન કરી શકે. કર્મ બાંધ્યા છે, તે કર્મો પોતાનો ચમત્કાર બતાવી શાતા રૂપે અને એ ખરી જાય છે. માટે ત્યાં સંભાવ રાખે તે જીવ છૂટી જાય છે, અર્થાત નવીન બંધ કરતો નથી. પ્રભુશ્રી કહે કોઈ પલટે નહીં છોડી આપ સભા, વેદનીના કાળે ક્ષય થાય છે, મોક્ષ છે, નિર્જરાજ થાય છે. જેની દ્રષ્ટિ સમ્યક છે તેને નિર્જરાજ થાય છે. આત્મા શાશ્વત છે, ત્રણેય કાળ રહેનાર છે, ત્રિકાળ જ રહેશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ફરીથી 3 વાર પ્રભુશ્રી બોલ્યા. આટલો જ ઉપદેશ આપ્યો. પછી રાત્રે 10:30 વાગે ફરી પાછા ગયા જોવા. ત્યારે પ્રભુશ્રી કહે સાંભળી શકાય છે કે કેમ? એટલે કે મોહનલાલજી મહારાજને સંભળાય છે, સાંભળી શકાય છે કે કેમ? મુમુક્ષુ કહે સાંભળી શકે છે, બહુ ભાન છે. સાંભળી શકે છે, બહુ ભાન છે. ત્યારે પ્રભુશ્રી કહે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, મંદો પાંચો પરમ ગુરુ, અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ ભગવંત, આ પંચ પરમેષ્ઠી કહેવાય અને પરમ ગુરુ પણ કહેવાય. કેમ કે આ જગતમાં સર્વથી ઉત્કૃષ્ટ પુરુષો આ 5 જ છે, અને 5 આત્મજ્ઞાનને પામેલા છે. માટે નવકારમાં એનું નામ લેવાય છે. એમાં ઉમેરો શા માટે કે બધા જ વંદનીય કેમ છે? તો કે બધા આત્મજ્ઞાની પુરુષો છે, તે જ એમાં આવે. અને બધા સહજ આત્મ સ્વરૂપને પામેલા એવા પરમ ગુરુ છે, માટે નમો. એટલે એમને શુદ્ધ પોતાના નિશ્ચયને સહજાત્મ સ્વરૂપમાં સર્વાત્મા છે એની સ્મૃતિ આપી. અને હવે કે છે ઉપયોગ છે તે આત્મા છે, ઉપયોગ છે તે આત્મા છે, વિચાર છે તે આત્મા છે, ઉપયોગ છે વિચાર છે તે આત્મા છે. ઉપયોગ વિચાર છે તે જો નિશ્ચયને આત્મા પર જાય તો કોટી કર્મનો ક્ષય થાય છે. માટે તે ઉપર લક્ષ્ય રાખવું. ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ જ ધર્મ છે. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો સ્વભાવ છે. એટલે ઉપયોગ એ જ આત્મા છે. જ્ઞાન દર્શનમય આત્મા છે. વિચાર છે તે આત્મા છે. વિચાર કોણ કરી શકે? આત્મા જ કરી શકે. ઉપયોગ છે એટલે જ્ઞાન ઉપયોગ વગેરે કે વિચાર છે તે આત્મા છે. ઉપયોગ આત્માનો કે વિચાર તે જો નિશ્ચયને આત્મા પર જાય તો કોટી કર્મનો ક્ષય થઈ જાય છે. નિશ્ચયને હું પરમાત્મા છું, હું સહજાત્મ સ્વરૂપ છું, એમ પોતાનું જે મૂળ સ્વરૂપ વિચારે તો કે છે કરોડો કર્મોનો ક્ષય થાય છે. માટે તે નિશ્ચય સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય રાખવું. અથવા સત્પુરુષ મળ્યા હોય, બોધ થયો હોય, ભાન થયું હોય તો તેને કંઈ અડચણ નથી. કે હવે છેલ્લી વખતે ફિકર કરવી નહીં. કોઈ જ્ઞાની મળ્યા હોય, એમનો બોધ થયો હોય, ભાન થયું હોય, સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ હોય આત્મા વગેરેની,
તો કે છે કાંઈ અડચણ નથી, હવે કોઈ ચિંતા રાખવાનું કામ નથી. બસ તે શુદ્ધ સ્વરૂપ જે જ્ઞાનીએ સમજાવ્યું તેમાં લક્ષ્ય રાખો, બીજું ભૂલી જાઓ. તે વખતે અથવા સત્પુરુષ મળ્યા હોય, બોધ થયો હોય, ભાન થયું હોય તો તેને કંઈ અડચણ નથી. વેદની મહા દુઃખ જન્મ જરા મરણનું છે. આ વેદની કર્મનું દુઃખ કે જન્મ જરા મરણ, આ બધા મહા દુઃખરૂપ છે. અનંત કાળથી જીવ આ જ ભોગવે છે. અને એનું એ મૂળ કારણ રાગ દ્વેષ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ એમ કહ્યું. અને જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ આ, કારણ તેના બે. જન્મ જરા અને મૃત્યુના કારણ બે, રાગ દ્વેષ અણહેતુ. આ જીવ રાગદ્વેષ કર્યા કરે છે તેના ફળમાં જ આ જન્મ મરણ છે. રાગદ્વેષ મૂકી દે તો જન્મ ના આવે, છૂટી જાય ના. એટલે વેદની મહા દુઃખ જન્મ જરા મરણનું છે. વેદની વધુ આવવાનું કહીએ તો આવે તેમ નથી, અને ઘટી જાય એમ કહેવાથી ઘટી જાય એમ નથી. એટલે અંતે મરણ પથારી હોય તો એમને આવી વાત કરવાથી બળ આવે કે ભાઈ તમે ગમે એટલું કરશો, દુઃખી થઈને પણ રડશો કે આ વેદની મને ક્યાં આવી, એમ આર ધ્યાન કરવાથી વેદની ઘટી જાય નહીં. અથવા કે મારું એકદમ ઉદયમાં આવી જાઓ, બધું ભોગવાઈ જાઓ, તે પણ આવે નહીં. એ તો એના ક્રમ પ્રમાણે જે પ્રમાણે આવતું હશે એમ જ આવશે. એટલે તમે તો બસ જોયા કરો. સંભાવે જ્ઞાતા દ્રષ્ટા એ આત્માનો સ્વભાવ છે. અને સહન શક્તિ કેળવો, એટલા માટે પહેલાં આ બધું અભ્યાસ કરવા કે છે. પહેલાં આપણને તાવ બાવ આવ્યા હોય તેમાં આપણે ક્ષમતા કેળવી હોય, ગમે એટલા દુઃખના પ્રસંગો તો બધાને બને, એમાં આ બધી યોગ્યતા કેળવી મરણ વખતે કામ આવે છે. કસોટી છે બધી, એમાં પાસ ઉતરીએ તો મરણ વખતે પણ પાસ થઈએ. અને અહીંયા હાય હોય કરતા રહીશું તો અંત વખતે પણ એ જ આવશે. વેદની વધુ આવવાનું કહીએ તો આવે તેમ નથી, અને ઘટી જાય એમ કહેવાથી ઘટી જાય એમ નથી. માટે રાગ દ્વેષ કરવા નહીં કોઈ પણ કારણે. આ સંસારમાં ક્લેશિત થવાય ગયું નથી, માટે રાગ દ્વેષ કરવા નહીં. એ તો ભિન્ન જ છે. આત્મા તો આ શરીરથી કે પર પદાર્થો જેના માટે આપણે રાગદ્વેષ કરીએ બધાથી જુદો છે. અને એ જ્યારે અહીંયાથી ચાલ્યો જશે ત્યારે આ શરીરે એનું ન રહે, અને જેના માટે રાગદ્વેષ કરીએ પદાર્થો સાથે નહીં આવે. તો પછી કોના માટે કરવું રાગદ્વેષ? માટે રાગદ્વેષ કરવા નહીં, એ તો ભિન્ન જ છે. સત્પુરુષનો બોધ તેની આજ્ઞામાં રહેવું. નાની પુરુષે આપણને શું બોધ આપ્યો? તો કે દેહ તારો નહીં, કુટુંબ તારું નહીં, તું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા, સહજાત્મ સ્વરૂપ, બસ એમાં રહેવું. તારું શું છે એ ભાવ, આત્મભાવ દ્રઢ કરવો. પણ તે વખતે સત્પુરુષનો બોધ વિચારવો, તેની આજ્ઞામાં રહેવું. અંત વખતે આપણને પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરે. આપણે જ્યાં સુધી સ્વરૂપ નથી જાણ્યું તો કૃપાલદેવે કે અનંતા જ્ઞાનીઓ જાણ્યું તે સહજાત્મ સ્વરૂપ જેવો હું છું, એમના જેવો હું છું. જેવો આત્મા કૃપાલદેવે જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો હું છું, એવો ભાવ રાખવો. કેમ કે આપણે જાણ્યો નથી, માટે પોતે સમ્યક દ્રષ્ટિ આત્મા હોય તો સ્વરૂપમાં તન્મય રહે. પણ સમ્યક દર્શન પામ્યો જ ન હોય તો કોનું ધ્યાન કરે? તો કૃપાલદેવ પ્રત્યે લક્ષ. એ શુદ્ધ આત્મા છે એવો હું છું. સોહમ, તે હું છું. પહેલા તો દાસોહમ, હું દાસ છું. કૃપાલનો તો દાસ છું. પછી સોહમ થાય, તે હું. હા, એટલે એ પછી છેલ્લે પહેલા તો દાસોહમ, પછી સોહમ. એટલે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ. પરમગુરુ છે એ સહજાત્મ સ્વરૂપ છે, તે હું છું. હું એના જેવો, મને એક અનુભવ નથી. હજુ ના, પ્રાપ્તિ કરવાનો ઉપાય છે. પછી છેલ્લે અહમ બ્રહ્માસ્મિ. હા, પછી એ જ હું છું. પછી તો એ જ બ્રહ્મા જ થઈ ગયો, પોતે તે સ્વરૂપ બની ગયા. હા, પણ એ તો પહેલા ક્યાં છે? જ્યાં સુધી બ્રહ્મને ઓળખ્યો જ નથી આત્મા, તો અહમ બ્રહ્માસ્મિ કેવી રીતે થાય? આપણને તો પહેલા દાસોહમ.
બસ એમાં જ આપણું કલ્યાણ છે તે રૂપે કહેવાની હજુ યોગ્યતા ક્યાં છે? વૈરાગ ઉપશમ કેટલો બળવાનો હોય તો એ ભાવ ટકે છે, બાકી એ ઉપલબ્ધ જાય છે. એટલે અહીંયા કે છે માટે રાગ દ્વેષ કરવાની એ તો ભિન્ન જ છે. સત્પુરુષનો બોધ તેની આજ્ઞામાં રહેવું. આ દાસો હું તો આપનો દાસ તો આપ કહો એમ કરું. તેની આજ્ઞામાં રહેવું ન પડાય તો મારા કર્મનો દોષ છે. બાકી કૃપાલદેવે જે આજ્ઞા કરી તે માન્ય તો અવશ્ય કરવી. મારાથી નથી પડાતી, મારો દોષ છે. ન પડાય તો મારા કર્મનો દોષ છે. પણ સત્પુરુષે જાણ્યો છે તેવો જ મારો આત્મા છે. પણ સત્પુરુષે જાણ્યો છે તેવો જ મારો આત્મા છે એમ શ્રદ્ધા માન્યતા હશે તો પણ તેનું વડાગ નટવરના દાસની પેઠે કામ થશે. જે રાજાને હો વડાગ નટવર તે મને હો એવું જે સારથીએ વિચાર્યું તો એ તો એના કરતાં પહેલો મોક્ષે જશે. કેમ કે એને પુણ્ય નથી કરેલું, એટલે એને દેવલોકમાં ખોટી ન થવું પડ્યું. એ સીધો જ મહાવિદેવમાં જઈને શીઘ્ર મુક્તિને પામશે એના કરતાં. એમ અહીંયા કે છે એવી શ્રદ્ધા માન્યતા થઈ હશે તો વણાગ નટવરના દાસની પેઠે કામ થઈ જશે. આ જગા જુદી છે. આશ્રમ માટે પ્રભુશ્રી કહે આ જગા જુદી છે, ઘણાના કામ થઈ જશે. આ જગા જુદી છે એટલે અહીંયા કોઈ સંસારનું વાતાવરણ નથી, કોઈ વ્યવહાર નથી, વેપાર નથી, માત્ર સત અને શીલ એ આશ્રમનો પાયો અને આત્મા સિવાય કોઈ બીજી વાત નથી. એટલે આ જગા જુદી છે, ઘણાના કામ થઈ જશે. બાકી સંસારમાં તો તમે જાઓ અમે આવીએ છીએ. ઊભો તે પડવાનો મતલબ કે બધાને મરણ તો છે જ, બાકી સંસારમાં જન્મે ને મરે બીજું શું છે. અને આરંભ પરિક્રમા કે 5 પાપોમાં વૃત્તિ રાખી અને અંતે મરીને દુર્ગતિ ચાલ્યો જાય. એટલે આ સંસારમાં તો તમે જાઓ હું આવું છું પાછળ, પણ હું મરતો જ નથી. એ આત્મભાવ ત્યાં દ્રઢ ન થઈ શકે. એ તો આવા સ્થાનોમાં જ થાય. એટલે પ્રભુશ્રી બ્રહ્મચારી કે આ પ્રભુશ્રી આ સમાધિમણનું થાણું થાપ્યું છે અહીંયા કે જાણે અહીંયા રહો તો તમારું સમાધિમણ સહેજે થશે. કેમ કે એને અનુકૂળ બધી અહીંયા એનું વાતાવરણ છે. હા, તમે બાકી સંસારમાં તો તમે જાઓ અમે આવીએ છીએ. ઊભો તે પડવાનો એટલે કે જન્મ્યો તે મરવાનો. જન્મ્યો એટલે એનું મરણ નિશ્ચિત છે. ઊભો તે પડવાનો મતલબ કે બધાને મરણ તો છે જ. માટે પર્યાય દ્રષ્ટિ ન રાખવી. માટે પર્યાય દ્રષ્ટિ ન રાખવી. આ બધા પર્યાય જ છે. પ્રકૃતિ સ્વભાવ છે તે ઉપર જોવું નહીં. પર્યાય આ બધી આપણે પર્યાય દ્રષ્ટિ ન રાખવી કે ફલાણા ભાઈ એવા છે અથવા પ્રકૃતિ નહીં જોવી. હોય કોઈની ક્રોધી હોય, વધારે માની હોય, પણ બધા આત્મા છે અને કૃપાલદેવના આશ્રિત છે એવો ભાવ રાખીને તે પ્રમાણે તેમની સાથે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાવના જ રાખવી. માટે પર્યાય દ્રષ્ટિ ન રાખવી. આ બધા પર્યાય છે, પ્રકૃતિ સ્વભાવ છે તે ઉપર જોવું નહીં. ઉપયોગપૂર્વક વિચારપૂર્વક જોવું. ઉપયોગ મારું તો જાણવું દેખવું એ મારો સ્વભાવ છે, રાગદ્વેષ કરવો મારો સ્વભાવ નથી. એમ ઉપયોગ રાખીને પ્રવર્તવું, વિચારપૂર્વક જોવું. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં પર્યાય દેખાય તો વિચાર વડે ને કે આ તો એનો પર્યાય છે. એમાં રહેલો શુદ્ધ આત્મા તે તો પરમાત્મા જેવો છે. એમ ઉપયોગપૂર્વક વિચારપૂર્વક જોવું. બાકી ખરેખરું તો જ્ઞાની જ જાણે છે. બાકી ખરેખરો આત્માનો જે સ્વભાવ એ તો જ્ઞાની જ અનુભવે છે, તે જ જાણે છે અને તે જ કહી શકે. આપણાથી આત્મા છે એમ જાણ્યા વગર ન કહી શકા. આપણે આત્મા છે એમ કહીએ છીએ, ખરેખર તો જ્ઞાનીએ જાણ્યો છે અને જાણ્યા વગર એનું વાસ્તવિક સ્વરૂપ નહીં કહી શકાય.
આપણાથી આત્મા છે એમ જાણ્યા વગર ન કહી શકાય, પણ જ્ઞાનીએ જાણ્યું છે એ શ્રદ્ધાએ કહે તો વાંધો નથી. જેમ કે કોઈ આપણને પૂછે તમે કોણ છો? તો કે આત્મા. પ્રભુશ્રી એકવાર પૂછ્યું તમે કોણ? તો કે આત્મા. ત્યારે તરત પ્રભુશ્રી કહે કે હા, ભૂતભાઈએ જાણ્યો, બોલી ઉઠ્યા આત્મા, તમે જાણ્યો છે? પછી કે પ્રભુ એમ રાખો કે કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો એવો મારો આત્મા છે. તો કે પ્રભુ સાક્ષી થઈ આમાં, તમે નથી જાણ્યો પણ કૃપાળ દેવે તો જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે. એ જ્ઞાન દર્શન ચારિત્ર. જાણવું એ સમ્યક જ્ઞાન, જોવું સમ્યક દર્શન, અને અનુભવવું જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો આત્મા એ સમ્યક ચારિત્ર છે. એમ પણ જ્ઞાનીએ જાણ્યો છે એ શ્રદ્ધાએ કહો તો વાંધો નથી. બ્રહ્માગ્નિ છે ત્યાં બધું બળી જાય છે. બ્રહ્માગ્નિ આત્મ સ્વરૂપમાં રમણતા હોય ત્યારે કર્મો બળી જાય છે, નષ્ટ થાય છે. બ્રહ્માગ્નિ છે ત્યાં બધું બળી જાય છે, કર્મો નાશ પામે છે. ઉપયોગ વિચાર જો આત્મા પર ગયો તો કરોડો કર્મ નાશ પામે છે. હા, અને આખો દિવસ રાગ દ્વેષમાં વૃત્તિ હોય એ કર્મ બંધાવે, અને એ જ ઉપયોગ આત્માના વિચારણોમાં રહે તો પ્રભુશ્રી કે કરોડો કર્મનો નાશ કરે છે. ઉપયોગ એ સાધના છે. એ ઉપયોગ જ્ઞાન દર્શન જો બહારની જગતની વસ્તુઓમાં વિચારમાં રહે તો કર્મ બાંધે, અને સ્વભાવના વિચારમાં હોય તો કર્મ છોડે. ઉપયોગ વિચાર જો આત્મા પર ગયો તો કરોડો કર્મ નાશ પામે છે. આ મુનિએ તો બધું કરી લીધું છે. પ્રભુશ્રી છેલ્લે મોહનલાલજી મહારાજ માટે કીધેલું કે હવે જો એમનો દેહ ટકે તો ઘણા જીવોનું કલ્યાણ થાય. એટલે કે એમને અંતે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એટલે હવે એમનો દેહ ટકે તો ઘણા જીવોનું કલ્યાણ થાય. એમ પ્રભુશ્રી અહીંયા પણ કહે છે કે આ મુનિએ તો બધું કરી લીધું છે. ક્ષમાપના પણ સર્વજીવ પ્રત્યે માગી લીધેલ છે. સારા વખતમાં કરી લેવું, પરવસ્તાએ કંઈ થશે નહીં. જ્યાં આપણે શુદ્ધિ હોય ત્યારે કે જે બધાને ખમાવી લેવા, અને પછી અત્યંત વ્યાધિ વેદના આવી કંઈ થશે નહીં, બેભાન થઈ જાય. સારા વખતમાં કરી લેવું, અથવા આરાધના વગેરે આપણે કે અંત વખતે સમાધિ મણની આરાધના કરીશું, પણ અંત વખત કોને જો કે કેવી સ્થિતિ હશે એ પહેલાંથી જ તમે દ્રઢ શ્રદ્ધા કરી લો છપદની કે હું આત્મા છું, નિત્ય છું વગેરે, અને મંત્રનું સ્મરણ એટલું બધું રટણ કરીને દ્રઢ કરી લો કે મરણ વખતે જ આવે. પણ અભ્યાસ કરેલો હશે તો આવશે, નહીં તો નહીં આવે. એટલે પ્રભુશ્રી કે સારા વખતમાં કરી લેવું, જ્યારે શાતા હોય ત્યારે કરી લેવું, પછી અશાતામાં પરવસતા હશે ત્યાં કંઈ થશે નહીં. સારા વખતમાં કરી લેવું, પરવસતાએ કંઈ થશે નહીં. શ્રાવણ વદ અમાવસ સંમત 1988. આત્મા 3 લોકમાં સાર વસ્તુ છે. આત્મા 3 લોકમાં સાર વસ્તુ છે. આત્મા શા વડે ગ્રહાય? ઉપયોગ વડે ગ્રહાય. આત્મા જ્ઞાનીએ જાણ્યો તે મારે માન્ય છે. આ શ્રવણ બોધ પ્રત્યે અવિચલ શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે. પ્રભુશ્રી કે 3 લોકમાં સારભૂત વસ્તુ શું? આત્મા. આત્માથી સૌ હીન. એક આત્મ તત્વ આ જગતમાં નહીં હોય તો કેવી દશા થાય વિશ્વની? જળ 2 દ્રવ્ય છે આખા વિશ્વમાં, 14 રાજલોકમાં, ચેતન અને જળ. આત્મા તત્વને બાદ કરી દો તો પછી શું રહે? જળ, ભીત, પથરા જેવું. પછી એની કિંમત શું? એટલે બધી પોદગલ દ્રવ્યોની કિંમત પણ આત્માને લઈને છે. સ્વપર પ્રકાશક આત્મા છે, એને જો બાદ કરી દે તો પછી વિશ્વ શું? બધું ભીતવત, જળવત. એટલે પ્રભુશ્રી કે આત્મા 3 લોકમાં સાર વસ્તુ છે. સારભૂત તત્વ આ વિશ્વમાં કયું હોય તો તે આત્મા જ છે. એ આત્મા શા વડે ગ્રહાય? એને પકડવો કેવી રીતે, ઓળખવો કેવી રીતે લેતે? તો કે ઉપયોગ વડે ગ્રહાય. ઉપયોગ, આત્મ ઉપયોગ.
વિચાર વડે આત્માને પકડી શકાય. કેમ કે અરૂપી વસ્તુ છે અને આંખે તો દેખાય નહીં, પણ આત્મા જે જાણ કરે, જોજો કરે તે આત્મા, એમ વિચારે કરીને આત્માની ઓળખાણ થઈ શકે. ઉપયોગ વડે ગ્રહાય આત્મા જ્ઞાનીએ જાણ્યો તે મારે માન્ય છે. આ શ્રવણ બોધ પ્રત્યે અવિચળ શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે. કે અમે આ કહીએ છીએ એના પ્રત્યે જેને અવિચળ એટલે દ્રઢ શ્રદ્ધા અડોલ જેને રહેશે તેનું કલ્યાણ છે. અમે કહીએ છીએ કે જ્ઞાનીએ જાણ્યો એવો તું આત્મા છે માન્ય કર. જો માન્યતા થઈ ગઈ તો કે તારું કલ્યાણ છે. અને તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ ન થઈ તત્વોની શ્રદ્ધા તો કલ્યાણ નથી. અહીંયા માન્યતા જ ફેરવવાની છે, બીજું શું કરવાનું છે? અનાદિની વિપરીત માન્યતા પર પદાર્થોમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે એ કાઢવાની છે. પર્યાય દ્રષ્ટિ એટલે દેહ વચન મન અને તેથી ગ્રહાયેલ પૌદ્ગલિક ભાવ તે હું નહીં. પર્યાય દ્રષ્ટિ છોડવી. પર્યાય દ્રષ્ટિ એટલે શું? દ્રવ્ય દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ. તો પર્યાય દ્રષ્ટિ એટલે શું? પર્યાય દ્રષ્ટિ એટલે દેહ મન વચન અને તેથી ગ્રહાયેલ પૌદ્ગલિક ભાવ તે હું નહીં. આપણે આ દેહ છે એ પૂતગલનો પર્યાય છે, અવસ્થા છે એક, અથવા એના અંદર મન વચન છે, મન વચન ને કાયા, એ બધા પર્યાય છે. અને તેથી ગ્રહાયેલ પૌદ્ગલિક ભાવ એ નિમિત્તે આપણે એના પ્રત્યે રાગદ્વેષના ભાવ કરીએ છીએ. પણ તે દેહ કે મન વચન કે કાયા તે હું નહીં. જ્ઞાની પુરુષ કે આ બસ કરી લો, દેહ તે હું નહીં. આ પર્યાય દ્રષ્ટિ છોડવી. પર્યાય દ્રષ્ટિમાં ઉપયોગ પરોબાર તે સમયે દેહાદી તજી મરવું સારું છે. જ્ઞાની પુરુષોને કેવું લાગે કે આ દ્રષ્ટિ આત્મા સ્વભાવને મૂકીને પરમો જાય છે, એના કરતો તો મરવું સારું છે. કેમ કે નહીં તો સમય સમય જીવ આ રાગદ્વેષથી મરી રહ્યો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરને કાં હો રાચી રહો. પર્યાય દ્રષ્ટિમાં ઉપયોગ પરોવાય તે સમયે દેહાદી તજી મરવું સારું છે. અને ઉપયોગ આત્મદ્રષ્ટિ ઉપર જતો હોય તો દેહને રત્નના કરંડિયા સમાન ગણી સાચવવા એવું છે. જો આત્માનો ઉપયોગ આત્મા ઉપર જતો હોય, આત્મદ્રષ્ટિ ઉપર જતો હોય તો આ દેહને પણ રત્નના કરંડિયા સમાન માનીને સાચવવા એવું છે. એટલે આત્માર્થે જો આ દેહ કામમાં આવતો હોય તો એને પોષવો, અને માત્ર ભોગાદિક સંસારમાં એનો ઉપયોગ થતો હોય તો એ તજવાયું છે. પર્યાય દ્રષ્ટિમાં ઉપયોગ પરોવાય તે સમયે દેહાદી તજી મરવું સારું છે. અને ઉપયોગ આત્મદ્રષ્ટિ ઉપર જતો હોય, આત્મદ્રષ્ટિ ઉપર ઉપયોગ જતો હોય, જ્ઞાન દર્શનમાં ઉપયોગ, તો દેહને એક હીરો સાચવો હોય તો કેટલી સંભાળ રાખીએ, પણ એનો કરંડિયો ભરેલો હોય, એટલે કે હજારો હીરા હોય તો એની કેવી સાચવણી કરીએ. તો જો આત્મા દ્રષ્ટિ ઉપર આ દેહનો ઉપયોગ થતો હોય આત્મા માટે, તો આ દેહને રત્નના કરંડિયા સમાન ગણી સાચવવા આવ્યું છે. એટલે કૃપાલ કે જો આ મનુષ્ય ભાવ આત્માર્થે જતો હોય તો અમૂલ્યની કિંમત, અને જો સંસાર ભોગાદી અર્થે જતો હોય તો ફૂટી બદામની પણ એની કિંમત નથી. એટલે એવો આપણને દેવોને પણ દુર્લભ, 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો માનવને મળ્યો છે. એ હવે ભોગાદીમાં નહીં જાય, પણ માત્ર આત્માને અર્થે જ જાય. એ જ જ્ઞાની પુરુષોનો આપણને ઉપદેશ છે કે જેથી ભવભાવ આ જન્મ મરણના દુઃખ મટી જાય. વિશેષ આગળ જણાવે છે જે આપણે આવતીકાલે છે.